અને મોટી સંખ્યામાં કતારો લાગી ચૂકી છે। મુખ્યપ્રધાનના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે લોકોની વચ્ચે કતારમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ અત્યારે પહોંચ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તાર કે જ્યાં તેઓ પોતાનું મતદાન કરવા માટે અત્યારે પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં મુખ્યપ્રધાન તેલંગાણા સહિતના અન્ય રાજ્યોમાં પણ પ્રચાર અર્થે ગયા હતા અને રાજ્યમાં પણ અનેક સભાઓ તેમણે ગજવી છે, પરંતુ અત્યારનો જે સમય છે એ ફરજનો સમય છે, એ નક્કી કરવાનો સમય છે કે આવનારા 5 વર્ષના હિસાબ તમારે જેની પાસેથી જોઈએ છે અથવા તો તમારે જે કામની તમારી અપેક્ષા છે, જે વિકાસની કે અન્ય મુદ્દાઓની જે તમારી અપેક્ષા છે તેના માટેનું મતનો આ નિર્ણાયક સમય છે। અને આ ખૂબ નિર્ણાયક સમયમાં મહત્વપૂર્ણ બાબત અહીં એ બની જાય છે કે ગરમીનો સમય છે અને અત્યારે જ 10% જેટલું મતદાન થઈ ગયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ખૂબ મહત્વપૂર્ણ બાબત, ખૂબ સારી બાબત કે ગુજરાતીઓ આજે વહેલી સવારથી જ બહાર નીકળ્યા અને લોકો મતદાન માટે આગળ આવી રહ્યા છે। મુખ્યપ્રધાનના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે કે તેઓ પણ વાંચતે ગાજતે સમર્થકો સાથે અને તેમના પરિવારના અન્ય લોકો સાથે પહોંચ્યા અને તેઓ પણ મતદાન કરવા માટે અત્યારે કતારમાં ઊભા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તમે જો આ આખી મતદાનની પ્રક્રિયાને પહેલાં જ્યારે પ્રચાર અર્થે જોવું હોય તો મુખ્યપ્રધાન અમિત શાહની સાથે પ્રચાર અર્થે તમને જોવા મળ્યા હશે, કારણ કે મુખ્યપ્રધાનનું જે વિધાનસભા ક્ષેત્ર છે તે અમિત શાહનો લોકસભા ક્ષેત્ર છે અને આ વખતે જે કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ખૂબ રસપ્રદ જંગ છે અને આ રસપ્રદ જંગમાં મતદાન ખૂબ મહત્વપૂર્ણ છે અને એટલે જ નેતાઓનું ભાવિ આજે નક્કી થઈ જવાનું છે અને એ પહેલાં તમામ જે ઉમેદવારો છે, નેતાઓ છે, તેઓ પણ મતદાન કરી રહ્યા છે, લોકોને અપીલ કરી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। અમારી સાથે વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમર પણ જોડાઈ ગયા છે। અજયભાઈ, મુદ્દાઓ આજે બહુ જ ચર્ચવાના છે, આપણી પાસે આખો દિવસનો સમય છે, પણ એ પહેલા જે લોકો જોઈ રહ્યા છે એમને એક અપીલ કરી દઈએ, વોટ કેમ કરવો એ લોકોને કહી દઈએ। ડેફિનેટલી, અને હું તમને કહું કે મને બહુ જ ખુશી છે કે પહેલાં 2 કલાકમાં 10%થી વધારે મતદાન થઈ ચૂક્યું છે। તમે જુઓ તો પહેલાં અને બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ખાસી ઓછી હતી એની સરખામણીમાં, અને મને લાગે આજે 11 રાજ્યોમાં ચૂંટણી છે પણ મને એવું લાગે છે કે ગુજરાત મતદાનની ટકાવારીમાં પણ કદાચ સમગ્ર દેશમાં નંબર 1 થશે, કારણ કે જે રીતના સવારના 7 વાગ્યાથી લોકો લાઇનમાં, હું આવતો હતો રસ્તામાં TV9ની સ્ટુડિયોમાં ત્યારે મેં જોયું કે 3 થી 4 સ્કૂલોમાં ખાસી લાંબી લાઈન હતી અને લોકશાહીનો પર્વ લોકો ઉજવી રહ્યા છે। એ એનાથી મોટી, વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે એનાથી મોટી સારી નિશાની શું હોઈ શકે? લગભગ 65-66% એવરેજ હતી, આ વખતે ક્રોસ થશે એવું લાગે છે લોકોના મૂડને જોતા? અત્યારના લોકોના મૂડને જોતા એવું લાગે છે કે 70% સુધી મતદાન જે છે એ જવું જોઈએ। જે રીતના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંને પોતપોતાના મતદારોને કહી રહ્યા છે કે મોટી સંખ્યામાં મતદાન કરો। અલબત્ત સુરત દાદાનો પ્રકોપ પણ આજે જોવા મળશે, 42 ડિગ્રી સુધી તાપમાન જવાનું છે, એટલે લોકોએ વહેલી સવારે મતદાન કરવાનું મુનાસિબ માન્યું છે પહેલાં 2 તબક્કાની ચૂંટણીને જોતા। પણ અલબત્ત હું એવું માનું છું, હું આશાવાદી છું કે ગુજરાતમાં આ વખતે મતદાનની ટકાવારી વધશે અને જો 70% થાય તો એ ચોક્કસ એક વિક્રમજનક હશે, કારણ કે ગુજરાતે 38% જેટલું નીચું મતદાન પણ જોયું છે, એટલે જો 70% મતદાન થાય તો એ એક રેકોર્ડ હશે। બિલકુલ, અને ગુજરાતીઓ આ રેકોર્ડ આજે સર્જી દેવાનો છે, તમારે વોટ કરવાનો છે અને એ જ વારંવાર અપીલ અમે પણ કરી રહ્યા છીએ, અલગ અલગ દ્રશ્યોના માધ્યમથી પણ બતાવી રહ્યા છે કે જ્યાં નેતાઓ મતદાન કરવા માટે જઈ રહ્યા છે, મતદાનની અપીલ કરી રહ્યા છે। જો તમે પણ વોટ કરી દીધો છે તો તમારી આંગળીમાં જે લોકશાહીનું તિલક છે તે સાથેનો ફોટો અમને પણ મોકલી આપજો કે જેથી અમે પણ લોકોને બતાવીએ અને તમારા થકી અપીલ ચોક્કસ થાય અન્ય લોકોને પણ કે તેઓ પણ મતદાન માટે આગળ આવે। આપ જુઓ, આ દ્રશ્યો ખૂબ અગત્યના છે। રાજ્યના મુખ્યપ્રધાન કે જેઓ મતદાન કરવા માટે અત્યારે પહોંચ્યા છે અને ત્યાં કતારબદ્ધ લોકોની હાજરી ત્યાં જોઈ શકાય છે, તેની વચ્ચે પોતાના મતને ક્યારે તેઓ ઈવીએમમાં આપે તેની રાહ તેઓ પણ જોઈ રહ્યા છે અત્યારે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેઓ પોતે શીલજ ખાતે અને મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। એક મતદાતા તરીકે તેઓ પહોંચ્યા છે। મુખ્યપ્રધાન ભલે પણ એક મતદાતા તરીકે તેઓ પહેલા અને લાંબી કતાર, અને કતારમાં તેઓ પણ ઊભા રહ્યા, લાઇનબદ્ધ તેઓ પણ ઊભા રહ્યા, સ્લીપ બતાવી, સ્લીપ અપ્રૂવ થઈ એટલે કે એ ચેક કરવામાં આવીને ત્યારબાદ હવે તેમનો પણ એ સમય આવશે અને મતકુટીર સુધી તેઓ જશે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। લોકશાહીનો આ મહાપર્વ અને તેમાં કોઈ પણ પદ પર વ્યક્તિ કેમ ના બેઠા હોય, તમામ એક સરખા, આ એ જ લોકશાહીની ખૂબસૂરતી છે। અને એ તમામ આપ જુઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમણે આ તિલક પણ લગાવી દીધું છે અને હવે તેમનો વારો આવશે ને તેઓ આ સેન્ટર્સ ખાતે પહોંચ્યા છે અને ત્યાં કુટીર સુધી પહોંચશે અને ત્યારબાદ તેઓ વોટ એમના ઈવીએમ મશીનમાં તેમનો વોટ આપશે। બીજા જે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે, અન્ય દિગ્ગજ નેતાઓ
રાજકોટના આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે, જેમાં કેટલાક અગ્રણીઓ છે અને તેઓ પોતે પણ વોટ આપવા માટે તેમના સેન્ટર્સ ખાતે પહોંચી રહ્યા છે. રાજકોટમાં જ્યાં વિજય રૂપાણી, વજુભાઈ વાળા તેમણે પણ તેમનો વોટ આપ્યો છે. અમરેલીની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણીએ વોટ આપ્યો છે, પરસોત્તમ રૂપાલાએ પણ વોટ આપ્યો છે અને આ ઉપરાંત સુરતમાં જ્યાં હર્ષ સંઘવીએ વોટ આપ્યો છે, નવસારી લોકસભા બેઠકમાં આવતું એવા CR પાટીલે પણ વોટ આપ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેઓ મતદાન કુટીરમાં અને EVM મશીનની સામે તેઓ વોટ આપી રહ્યા છે. ત્યાંના સીધા લાઈવ દ્રશ્યો શિલજથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેઓ પોતે વોટ આપી દીધો છે અને વોટ આપીને હવે તેઓ આ લોકશાહીની જે શાહી તેમના આંગળી પર લગાવવામાં આવી છે તે પણ બતાવી રહ્યા છે. એક અપીલ અહીંયાથી સુંદર જઈ રહી છે, એક મેસેજ સરસ મજાનો એ જઈ રહ્યો છે કે તમામ લોકો બહાર આવે અને તેમના વોટનો ઉપયોગ કરે. પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો આ અવસર છે અને કયા કામ કરવાના છે, કયા કામ રહી ગયા છે, અપેક્ષિત છે, એ તમામ બાબતોને લઈને આ એ સમય છે જ્યાં તેમના મતથી, તેમના મતદાનથી જ આ તેમના પ્રતિનિધિને ચૂંટવાનો પાક્કો સમય આવી ગયો છે. મતદાન સેન્ટર્સ પર મોટી સંખ્યામાં લોકોની કતાર.